અંકલેશ્વર નજીકના ગામમાં દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ પકડાયેલ મૌલવીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાનોલી પોલીસે આ કેસમાં આગળની તપાસ કરતા આરોપી દ્વારા રહેણાંક મકાન, દુકાન અને મદરેસામાં પરવાનગી વગર બાંધકામ કર્યાનું બહાર આવ્યું છે, જેનાથી તંત્રે બુલડોઝર ચલાવી બાંધકામો તોડી પાડ્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી હતી. તારીખ 11/11/2025 રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબીયત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. કેટલા મકાનો અને દુકાનો? એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે. આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો. એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે.